જોરદાર વ્યૂ છે જ્યાં રેમ્બોનો. મને ખબર નહોતી પણ આ કૃપાએ બતાવ્યું છે. કૃપા કેવું છે રેમ્બો? 25 કિલોમીટર જેટલા દૂર છે અને આ તમે જો ઓલી સાઈડમાં આખી ટ્રાફિક કેવી જામ થઈ ગયેલી. અને જે રાજકોટ વાળો જે રોડ છે ને રાજકોટ. નમસ્કાર, રામ રામ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપણે ઘણા ટાઈમ પછી એમ માનો ને કે મહિનો દિવસ પછી આપણે વ્લોગ બનાવીએ છીએ, કારણ કે થોડું કામમાં વ્યસ્ત હતા અને થોડી બીજી તકલીફો હતી એટલે આપણે વ્લોગ નહોતા શૂટ કરી શકતા. પણ ફાઇનલી આપણે વ્લોગ બનાવીએ છીએ. અને આજે કેટલી તારીખ છે કૃપા? તારીખ વાળી ઘડિયાળ નથી પહેરી. 24 તારીખ આજે છે ને, 24 તારીખ છે, બરાબર. અને આપણે ઘરેથી જવાનું હતું સવારમાં 8 વાગ્યામાં નીકળવાનું હતું, પણ સવારમાં છે ને વરસાદ હતો એટલે પછી એમ થયું કે ભાઈ અત્યારમાં વરસાદમાં નથી જવું, આપણે થોડીક વાર પછી જાય. પણ વરસાદ કન્ટિન્યુ થોડો ચાલુ હતો એટલે આપણે છે ને અત્યારે 12:30 1 વાગે હું ઘરેથી નીકળ્યો હતો. અત્યારે 12:30 નીકળ્યો હતો, અત્યારે 1 વાગવા આવ્યો છે. અને અત્યારે આપણે જઈએ છીએ ગોંડલ પાસે રામોદ આવેલું છે ત્યાં. તો ત્યાં જે મંદિર છે ને ત્યાં આપણે દર્શન કરવા જવાનું છે. અને એ મંદિરનું શું મહત્વ છે, હવે હાલો હું ત્યાં જઈને જોઈને કહું તમને શું છે. તો જોડાઈ રહેજો. બહુ મંદિર છે ને, બહુ મસ્ત મંદિર છે. અને હવેલી છે, મંદિર એટલે હવેલી છે અહીંયા. તો આપણે અહીંયા જઈ હું તમને બતાવું. તો અત્યારે કંઈક આવો નજારો છે. કૃપા ઊભી છે અહીંયા અને આપણે અત્યારે રસ્તા ઉપર છીએ. અને જો અત્યારે તમે જોઈ શકો છો કે રસ્તા ભીના જ છે. વરસાદ થોડી વારે આવે છે અને વયો જાય છે. તો હવે આપણે સીધા જઈએ અને ત્યાં થઈને જ હું આ વ્લોગ કન્ટિન્યુ પાછો કરું છું, કારણ કે ઘરેથી આજે આપણે ચાલુ નહોતો કર્યો. તો હાલો. તો ભાઈ આપણે છે ને ફાઇનલી હવે 25 કિલોમીટર જેટલા દૂર છે. અને આ તમે જો ઓલી સાઈડમાં આખી ટ્રાફિક કેવી જામ થઈ ગયેલી. અને જે રાજકોટ વાળો જે રોડ છે ને રાજકોટ હાઈવે, એની અંદર છે ને ત્યાં 6 લેનનું કામ ચાલુ હોય રોડથી. ને તમે ટ્રાફિક જુઓ એટલે કે આપણે હલવાવાના છીએ ટ્રાફિકની અંદર. જોવો તમે ટ્રાફિક કેવું ટ્રાફિક છે, જો બતાવું તમને. દેખાય ફૂલ ટ્રાફિક છે. અને જો અહીંયા 6 લેનનું કામ જોરશોરથી ચાલે છે. ચાલો હું મોબાઈલ મૂકી દઉં, કારણ કે ટ્રાફિક છે ફૂલ અહીંયા. તો આપણે છે ને તો ગ્રાન્ડ ખોડિયારમાં જમવા આવી છે, કારણ કે ભૂખ લાગી હતી અને 1:30 વાગી ગયો છે. એટલે જમી લઈએ ને પછી જ આપણે સીધા નીકળીએ. જોઈએ હવે હોટલનું કેવું ફૂડ ને શું છે. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો, તમને જમીને રિવ્યૂ આપીશું પાછું. ફાઇનલી ધ ગ્રાન્ડ ખોડિયારમાં જમી લીધું અને ફૂડ બહુ સારું હતું, 1 નંબર ફૂડ હતું. તો મજા આવી જમવાની. અને હવે આપણે જમીને નીકળી ગયા, કારણ કે 2 વાગ્યા હતા જમી લઈએ. કારણ કે આપણે આજે પહેલાં જ્યારે નાગેશ્વર ગયા હતા ને, નાગેશ્વર બહુ લેટ થઈ ગયું હતું, ભગવાનનું નામ લઈને તો પછી આખો દિવસ નાસ્તા ઉપર રહેવું પડ્યું હતું. તો હવે આપણે અહીંયા આજે ભેગું જમી લીધું છે. અને હવે આપણે જઈએ સીધા, જોઈ શકો છો, રામોદ. હવે અહીંયા રામોદ જઈ અને પછી આપણે સીધો તમને મંદિર અને જે જ્યાં હવેલી છે એમના દર્શન કરાવું. તો ચાલો મળીએ આપણે સીધા રામોદ. અને ભાઈ એક વાત તો કહેવી પડે કે જે ધ ગ્રાન્ડ ખોડિયાર જે મેં હમણાં જે જગ્યાએ જમ્યું એ હોટલનું ફૂડ 1 નંબર ફૂડ. અને ત્યાંના સ્ટાફની જે સર્વિસ હતી અદ્ભુત. એમ કહો ને કે તમે કોઈ સારી એવી હોટલની અંદર ગયા હોય ને તો એવી સર્વિસ ના મળે, એવી સર્વિસ હતી. બહુ મજા આવી. થેન્ક યુ ધ ગ્રાન્ડ ખોડિયાર. તો ચાલો હવે આપણે સીધા જઈએ આગળ. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. જો હવે હે ને ઓલી કોરલી પેઢી આવી ને ત્યાંથી વળવાનું છે. હા
તો ભાઈ જન્માષ્ટમીની તૈયારીઓ જો અહીંયા પણ ફૂલ ચાલુ જ છે. તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો કે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ ઉત્સવ માટે જે તૈયારીઓ છે ને અદ્ભુત આ જગ્યા ઉપર ચાલુ છે. આખા ગામને શણગારી દેવામાં આવ્યું છે. ચાલો હું તમને સીધું રામોદ જઈને બતાવું. ત્યાં મંદિર હવેલી છે. અને જો આ સામે જે મહેલ જેવું દેખાય ને તમને, જો દેખાડું, આજે સામે જે મહેલ જેવું દેખાય ને ત્યાં લગભગ સલમાન ખાનનું શૂટિંગ થયું હતું. ક્યુ પિક્ચર એ હું તમને હમણાં કહું થોડીક વારમાં કયું હતું એ મને યાદ નથી. તો હે ને ભાઈ આપણે રામોદથી હજી 5 કિલોમીટર દૂર છીએ. આપણે જે ગોંડલ ગામનું મેં તમને હમણાં બતાવ્યું કે જન્માષ્ટમીની જે તૈયારીઓ બધી ચાલુ હતી એ બતાવ્યું. પછી જાય ત્યારે આપણે હે ને રસ્તામાં ઊભી ગયા, કારણ કે વાદળું જો વરસાદ આવે છે અને પલળીએ નહીં ને એટલે ઊભી ગયા. જોકે રેનકોટ ને એવું છે પણ એવું બધો કાંઈ વરસાદ આવશે નહીં, કારણ કે આ જરીક આટલું છે ને આ વાદળું જ છે, આમાં કાંઈ વધારે છે નહીં. એટલે થોડીક વાર ઊભી જાય. લીમડાનો છાંયો છે મસ્ત. તો આ જગ્યાએ આપણે ઊભી ગયા અને એ મેં તમને હમણાં આપણે હું જમ્યો એ મેં તમને હોટલ તો બતાવી, ભાઈ એમાં કદાચ અવાજ ન આવ્યો હોય તો. બહુ મસ્ત હતું જમવાનું અને જોરદાર હતું અને મજા આવી ગઈ જમવાની. તો વરસાદ જો વધતો જાય છે. સારું થયું આપણે ઊભી ગયા. થોડાક આડા ઊભા રસ્તામાં હાલતા તો પલરી જાય. ઊભો થઈ ગયા હું જરી. મોબાઈલમાં છાંટા પડે છે ધીમે ધીમે. જો વરસાદ તમને દેખાતો હોય તો મોબાઈલમાં નહીં દેખાય લગભગ. તો જો ઓલી ભેહો મોજ કરે વરસાદની. જો કાંઈ લીમડાની છાંયે ઊભા તો જરી જરી વરસાદ તો આવે જ છે. ચાલો હવે હે ને, ચાલો વરસાદ રહે ને એટલે આપણે સીધા અહીંથી રામોદ જે હવેલી આવેલી છે ત્યાં જઈને જ આપણે વિડીયો ચાલુ કરીએ. તો વળી પાસે છે ને ભાઈ વરસાદ આવી ગયો તો ને આપણે છે ને કોકની વાડી છે એ ઝાડવું બાળવું છે ત્યાં અહીંયા ઊભી ગયા. જોરદાર છે વાડીનો કૂવો અને આ તેના રસ્તાનો નજારો અને જોરદાર છે. તો હવે વરસાદ પાછો છે ને જો રહી ગયો છે, દેખાતો નથી. તો હવે આપણે પાછા જઈએ આગળ રસ્તામાં, જોઈએ હવે ક્યાંય વરસાદ ન આવે. કારણ કે આ અત્યાર સુધી જુનાગઢ ત્યાં સુધી કાંઈ ન આવ્યું, હવે કાંઠે પૂગીને પલારે એવું કાર્યક્રમ થાય છે. હવે 5 કિલોમીટર છે, હવે જો ફટાફટ પહોંચી જઈએ તો. પણ લોકેશન બહુ મસ્ત છે, મજા આવે એવું વાતાવરણ છે. તો ચાલો જઈએ આપણે સીધા. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રામોદ. રામોદ હવેલીની હારોહાર ગિરિરાજજીની પરિક્રમા માટેનો એક પર્વત પણ બનાવવામાં આવેલો છે. તો દીપકે અહીંયા 4 પરિક્રમા પૂર્ણ કરી છે, પણ મારી ઈચ્છા એવી હતી કે હું 108 પરિક્રમા કરું. તો મેં 108 પરિક્રમા પૂર્ણ કરી છે અને હવે રાજકોટ જવાની ઈચ્છા છે. જો તમે વિડીયો જોયો હોય, તમે દર્શન કર્યા હોય તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હવે અમે જઈ રહ્યા છીએ રાજકોટ. તો ભાઈ આપણે છે ને ફાઇનલી રામોદ હવેલીથી દર્શન કરી અને કૃપાને જે પરિક્રમા કરવાની હતી કરી અને નીકળી ગયા છીએ. હવે જવાનો વિચાર હતો રાજકોટ, પણ આ તમે જોઈ શકો છો કે અત્યારનું જે વાતાવરણ છે ને બહુ ભયંકર છે. હમણાં વીજળીને બહુ થતી હતી અને વરસાદે છે ને ધીમો ધીમો ચાલુ છે. એટલે હવે જોઈએ છીએ જો આગળ જઈએ, વરસાદ નહીં હોય તો રાજકોટ જવું છે, બાકી પછી આપણે સીધું જુનાગઢ નીકળી જવું છે. આ તમે જોઈ શકો છો કે આ બાજુ વાદળા કેવા બધા છે, જુઓ તમે ખાલી કેવા વાદળા છે આ બાજુ. આ બાજુ ઉઘાડ છે, બરોબર છે. હવે જોઈએ કેવી રીતે ક્યાં જઈએ. જો આ વાતાવરણ જોઈને ઈચ્છા તો નથી થતી જવાની.
જો મેં મોબાઈલ આમ ફોટો કર્યો અને વીજળી થઈ સામે જોરદાર. સામે કડાકા ભડાકાવાળી વીજળી થઈ હતી હમણાં. તો ભાઈ વરસાદનું વાતાવરણ હતું ફૂલ અને આપણે રેનકોટ તો અંતે રેનકોટ પહેર્યો હતો. હવે આપણે છે ને ભાઈ અત્યારે રાજકોટ નથી ગયા ને રાજકોટની જગ્યાએ આપણે જઈએ છીએ ખોડલધામ. રાજકોટ ન જવાનો ટાઈમ હતો ચાલો જતા રહીએ. ચાલો તમને ખોડલધામ મંદિરના દર્શન કરાવું, માતાજીના દર્શન કરાવું. તો અહીંયા પણ વરસાદ તો છે જ, પણ જે આપણે રાજકોટ જવા માટે હું નીકળ્યો હતો ને ત્યાંથી અડધે રસ્તાથી પાછો વળી ગયો, કારણ કે વરસાદ એ બાજુ બહુ વધારે પડતો હતો અને પવન એવો હતો ને કે ગાડી હાલે એમ નહોતી. અને અહીંયા આપણે ગોંડલ પાસે હમણાં ફૂલ ટ્રાફિક હતું એટલે થોડુંક અડધી પોણી કલાક એમાં નીકળી ગઈ છે. 50% રસ્તો છે ને અહીંયા ખોડલધામ લોકો માટે પણ રસ્તો કામ ચાલુ જ છે, બનાવે છે જે ઓવરબ્રિજ ને. તો હાલો આપણે સીધા મંદિરે જઈને મળીએ, બતાવું તમને. તો આપણે ફાઇનલી અત્યારે પહોંચી ગયા છીએ ખોડલધામ અને અદ્ભુત નજારો મંદિરનો તમે જોઈ શકો તો કેવું અદ્ભુત મંદિર છે. અને મિત્રો જે વરસાદ પછી જે એક આ સનસેટનો નજારો સર્જાણો છે ને બહુ અદ્ભુત નજારો છે, એકદમ નયન રમણીય દ્રશ્ય છે. એમાં ખોડલમાના સાનિધ્યની અંદર આ એક મસ્ત શું કહેવાય એક વાઇબ છે, પોઝિટિવ વાઇબ છે, અદ્ભુત વાઇબ છે અને એકદમ પીસફુલ જગ્યા, મજા આવે, તમારું મન શાંત થઈ જાય એવો અત્યારે આ જગ્યા ઉપર નજારો. અને જગ્યા પણ બહુ મસ્ત છે અને તહેવારનો સમય છે અને પાછો શનિવાર છે એટલે અહીંયા ભીડ પણ બહુ ઝાઝી છે. તો તમે પણ જો માતાજીના દર્શન કર્યા હોય મારા વિડીયોના માધ્યમથી તો કોમેન્ટની અંદર જય માં ખોડિયાર લખી નાખજો. અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો જઈએ અંદર, અમે દર્શન કરીએ. અંદર તો વિડીયોગ્રાફી ફોટોગ્રાફીની મનાઈ છે, તો અંદર જાઉં, હું દર્શન કરી લઈએ અને પછી આગળ આપણે મળીએ. તો આપણે છે ને ફાઇનલી અત્યારે ખોડલધામ મંદિર છે ત્યાં પહોંચી ગયા છીએ ને જઈએ ઉપર. હવે ઉપર તો વિડીયો શૂટિંગને મનાઈ છે તો એ જોઈએ, જો બતાવવા દેશે તો બતાવશું. તો ચાલો આપણે જઈએ ઉપર. અને જો તમને દેખાતું હશે હમણાં વરસાદના વાતાવરણ પછી અહીંયા રેમ્બો મેઘધનુષ્ય દેખાય છે ને આ બાજુ માં ખોડિયાર માતાજીના મંદિરનો અદ્ભુત નજારો છે. જોરદાર વ્યૂ છે જ્યાં રેમ્બોનો. મને ખબર નહોતી પણ આ કૃપાએ બતાવ્યું છે. કૃપા કેવું છે રેમ્બો? તો બહુ મસ્ત મંદિરનો જે નજારો છે. તો આપણે છે ને ફાઇનલી અત્યારે ખોડલધામથી દર્શન કરી લીધા અને અંદર તો ફોટોગ્રાફીની વિડીયોગ્રાફીની મનાઈ છે, પણ હું ફોટો લગાવી દઈશ આ વિડીયોની અંદર. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરી દેજો. અને હવે તો આપણે છે ને અહીંથી સીધા જવાના છીએ જૂનાગઢ. તો જૂનાગઢ જઈ અને આ બ્લોગને આપણે સમાપ્ત કરી દઈએ. ને અત્યારે જો હજી અહીંયા વરસાદ જેવું થોડું થોડું વાતાવરણ છે તો જલ્દીથી આપણે જૂનાગઢ વયા જાય. જો આ બાજુ છે ને ઉપર જોઈએ વાદળા હજી પાછા આવી ગયા છે એટલે જેમ બને વહેલા વહી જાય. અત્યારે 7 તો વાગી ગયા છે. હવે જો અહીંયા આરતીનો ટાઈમ થઈ ગયો તો 15 મિનિટ પછી આરતી કરે તો થોડુંક મોડું થઈ જાય, તો આપણે સીધા ભાગી જઈએ અને પછી પાછા ક્યારેક ટાઈમ લઈને આવશું ત્યારે આરતી કરશું. તો ચાલો મળીએ આપણે આગળ રસ્તામાં જૂનાગઢ જઈને.